ગયા છે એન્ડ 9:30 અહીંયા જ થઈ ગયા છે. હજી તો આપણે અમદાવાદ જ નહીં છોડ્યું. જઈએ આ રીતે કંઈક આપણે એંગલો લઈને જઈએ છીએ બાજુવાળા ચેમ્બરમાં. તો આજના બ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરીએ છીએ, એટલે અમદાવાદથી. તો સ્વાગત કરું છું તમારું મારી ચેનલ પર. મારું નામ છે આદિત્ય અને તમે જોઈ રહ્યા છો વ્લોગ્સ વિથ આદિત્ય. એટલે કાલે ખેતરેથી ઘરે આવી ગયો હતો, કેમ કે મામાએ આપણને એક અર્જન્ટ કામ આપી દીધું હતું, અને એ છે કે આજે આપણે જવાનું છે મહેસાણા. એક કોલ્ડ સ્ટોરેજની સાઇટ ચાલે છે મામાની, તો ત્યાં જવાનું છે આજે આપણે. એન્ડ મારા આજે વ્લોગ બનાવવાનો તો ખેતરમાં પણ વ્લોગ અહીંયા અમદાવાદથી બનાવું છું અને મહેસાણા જવાનું છું. તો આજનો વ્લોગનો શેડ્યુલ આપણે ચેન્જ કરી દીધો. વ્લોગ બને છે પણ બને છે ખેતરનો નહીં ને કોલ્ડ સ્ટોરેજનો. તો જોડાઈ રહેજો છેલ્લે સુધી આપણા વ્લોગમાં. આપણે અત્યારે 7:30 થઈ ગયા છે, હા ઓલમોસ્ટ 7:30 થઈ ગયા છે અને 8 વાગે નીકળી જવાનું છે. તો જઈએ આપણે મોમન ઘરે. ગાડી ત્યાંથી લેવાની છે, ગાડી ત્યાં પડી છે આપણી. એટલે રેડી થઈને નીકળ્યા આપણે મામા ઘરે ચાલીને જવા. એટલે અહીંયાથી ચાલતા ચાલતા જઈને ત્યાં આગળ જઈને ગાડી લેવાની છે અને બધાને બેસાડીને જવાનું છે. એટલે માણસોને બધાને સાઈડ પર જવાનું છે કામ કરવા. તો કોલ્ડ સ્ટોરેજના કામ માટે જવાનું છે, એટલે તમને જોડે જોડે લઈ જઈશ આજે કોલ્ડ સ્ટોરેજના કામમાં. તો આ આપણું મામાન ઘરે એક ડોગ છે, લુસી નામનું. તો ગાડીમાં આવી ગયા છે, નીકળવાની તૈયારી. ટિફિન આપણું આવી ગયું છે. આજ પહેલી વાર ટિફિન લઈને જઉં છું. મને નથી ખબર કે ટિફિન લઈને કોઈક દિવસ આપણે જવાનું થશે. કોલ સ્ટાર્ટ કરી છે આપણે ગાડી અત્યારે એન્ડ નીકળીએ હવે મહેસાણા જવા. હજી આપણે 2 માણસોને રસ્તામાંથી લેવાના છે. મટીરિયલ્સ લેવાનું છે ઘણું બધું. મામાએ અત્યારે લિસ્ટ આપી, એ મટીરિયલ્સ બી લેતું જવાનું છે સાઇટ ઉપર યુઝ કરવા માટે. તો જઈએ. લોડ થઈ ગયો છે. અરે પાઇપો ને પાછળ બધું આખું ભરી દીધું છે. અહીંયાથી હરખું દેખાતું નહીં. એન્ડ હવે આગળ જઈએ છીએ. હજી તો માલ જ કરી કરીએ છીએ. હજી 2 મોટરો બીજી લેવાની છે, એ લેવા અત્યારે ઉભા રહ્યા છે. મોટર લેવા ગયા છે એન્ડ 9:30 અહીંયા જ થઈ ગયા છે. હજી તો આપણે અમદાવાદ જ નહીં છોડ્યું. જઈએ. આવું છે, સાઇટનું કામ બહુ ભારે હોય છે, એટલે તો હું બહુ પ્રિફર કરતો જ નહીં કે આવું, એટલે નહીં આવતું વધારે પડતું. તો પણ આજે થઈ ગયું છે સેટિંગ. મારે જવાનું થયું, ઇમરજન્સી છે એટલે જઈએ છીએ આપણે આજે. તો ફાઇનલી સાઇટ ઉપર આવી ગયા છે અને બધો સામાન ઉતારીને જઈએ છીએ અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર. આ મોટા કોલ્ડ સ્ટોરેજ છે, એમાં આપણે ટાંકી ફિટિંગ કરવાની છે ફાઈબરની. તો આ રીતની કંઈક આપણે ટાંકી અહીંયા ઉપર કોલ્ડ સ્ટોરેજમાં લગાવીએ છીએ. આ રીતે અને આપણી નવી બીજી ટાંકી જે ફેક્ટરીથી આવી ગઈ છે અહીંયા. આ આપણી નાની ટાંકી ઉપર જે પન્નાર લાગે એ બતાવું તમને આગળ કઈ રીતે લગાવવાનું. તો આ રીતના કંઈક આ ટાંકી અહીંયા લાગી જાય. આ ટાંકી પહેલાં આમ પડી જાય. હવે આની પેલાની ઉપર મૂકવાની. આની ઉપર આ મૂક્યા પછી આ રીતે કંઈક ફિટિંગ થાય એનું. અંદર જોઈન કરીને પછી લાગી જાય. સવા 7 થઈ ગયા છે હજી, અને આપણા 17,000 સ્ટેપ થયા છે.
હજી આપણું કામ પત્યું નહીં પણ હજી કામ ચાલે જ છે. જો આપણે આ ટાંકી લગાવી હું તમને બતાવું. આ જે દેખાય ને પહેલાં ટાંકી લગાવી પછી એની અંદર પેડ લાગે. પેડ આપણે નહીં, પેડ બહારથી આવે. પેડને ખાલી આપણે ઇન્સ્ટોલ કરવાના હોય. અને જે ટાંકી જે ગ્રે કલરની દેખાય છે એ બધી આપણે બનાવેલી છે. અને આ એંગલો અત્યારે લેવા આવ્યા. આ ચેમ્બરમાં બીજા ચેમ્બરમાં જઈએ છીએ. તો એંગલો લઈને જઈએ હવે બીજા ચેમ્બરમાં. આ ભારે પડી જવાનું છે બહુ. અહીંયા આવું બહુ એટલે ખતરનાક કામ છે. અને હજી મને એવું લાગે છે કાલ પાછું આ લોકોને આવવું પડશે. હું તો નહીં આવવાનો, પણ આ લોકોને કાલ પાછું આવવાનું થવાનું છે. આજે રાત્રે ઘણું મોડું થવાનું છે આજે. જોઈએ હવે કેટલું કામ કેટલા વાગ્યા સુધી થાય છે એ પ્રમાણે નીકળી જઈશું. ઈચ્છા છે તો બીજું ચેમ્બર પૂરું કરી દઈશું આખું, એટલે પતે એટલે નીકળીશું પછી. જોઈએ કેટલા વાગે છે. આ રીતે કંઈક આપણે એંગલો લઈને જઈએ છીએ બાજુવાળા ચેમ્બરમાં. તો આટલી મહેનત કરીને કન્ટેન્ટ બનાવીએ છીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાઈસ. ચેનલ પર પહેલી વાર આવ્યો તો વિડીયોને કરી દેજો લાઈક અને શેર કરજો બને એટલો આ વિડીયોને, જેથી કરીને બધા જોવે કે આ રીતે કામ કરીને બી વ્લોગ્સ બને છે ભાઈ. બહુ મહેનત છે આજની. એન્ડ 7:30 થઈ ગયા એટલું ત્યાંથી ત્યાં કરવામાં. હવે બહાર નીકળવાની જગ્યા બી કેટલી છે જોરદાર. જો બતાવો તમને. હા જો આટલામાંથી આપણે બહાર નીકળો નીકળો તો જો આપણા એક માણસ નીકળે બહાર આ રીતના બહાર નીકળીને પછી અંદર ખાડો છે સીધું. બહુ ખતરનાક જગ્યા છે. હવામાં આવી જાય છે કરવાનું એટલે ટાંટ્યા ગયા. આજ તો ફેલ. હજી ગાડી ચલાવીને ઘરે બી જવાનું છે મહેસાણાથી. રાતના 9 વાગી ગયા છે. અને તમને એક વસ્તુ બતાવું. જો આ લોકો જે અહીંયા વર્કર જે કામ કરે છે ને એ લોકોએ એક નાના ટેન્ટ બનાવીને રાખ્યા છે. બતાવું તમને. આ આપણી 2 ગાડીઓ પડી એન્ડ અહીંયા આ લોકોએ ટેન્ટ બાંધીને રાખ્યા છે. અત્યારે અંધારામાં એટલું બધું કવર થવાનું નહીં. સવારે મસ્ત દેખાતા હતા. જો આજે આ લોકોએ ટેન્ટ બનાવીને રાખ્યા છે નાના. અને આપણું કામ હજી ચાલુ જ છે. જો અમારા જેવા ઘણા બધા અહીંયા કંપનીઝ અલગ અલગ સાઇટ પર કામ કરે છે અહીંયા. એન્ડ આપણે પાણીના બ્રેકમાં બેઠા છીએ અત્યારે. પાણી આપણું પતવા આવ્યું છે તો પાણી ભરવા જઈશું એન્ડ ઉપર સપ્લાય કરીશું કેમ કે બધા તરસ્યા તો થયા જ છે. એન્ડ અહીંયા આપણને વાગી ગયું છે ખતરનાક. ત્યાં પેલા પેડ છે ને એ મૂકવા જતા હતા અને જે અમે ચપટી આવી ગઈ છે બોસ. ખતરનાક વાગ્યું છે. ગ્રીડની અંદર મારી ચપટી આવી ગઈ છે આંગળીની. એટલું દુખે છે. એક તો આટલું કામ ઉપર ત્યાં વાગ્યું. તો ગાઈસ 11:30 થઈ ગયા છે એન્ડ હવે આપણે નીકળી ગયા છે અહીંયાથી કેમ કે હજી જમવાનું બાકી છે અને એક ચેમ્બરનું કામ પૂરું થઈ ગયું. ખટારો આવે છે ભાઈ. હજી તો બહુ ખટારો તો સરિયો ના હોય ખાલી વચ્ચે. સરિયો નહીં ભાઈ. તો હવે આપણે જઈએ છીએ જમવા માટે હોટલમાં. જમીને પછી ઘરે જઈશું સીધા. તો અત્યારે જમી લઈએ. એક ચેમ્બરનું કામ આપણું પૂરું થઈ ગયું છે એન્ડ હવે જે બધું કામ બચે એ બધું કાલ તો હું આવવાનું નહીં. કાલ તો આપણે જવાના છીએ બાજાર ઇચોલ ખેતરમાં. પણ આજનો દિવસ હતો આપણો એકનો. તો આપણો આજનો દિવસ પૂરો થયો આજ અહીંયા. એન્ડ હવે જમવા જઈશું હોટલમાં. જમીન પછી સીધા ઘરે.